કે એશિયા કપમાં આ વખતે જોઈએ એટલો બધો હાઇપ ક્રિએટ નથી કરી રહ્યો. ડોમેસ્ટિક મેચ જોવાની એક મજા બહુ અલગ હોય. ટ્રાય કર્યો ઇન્ડિયા પાકિસ્તાન મેચ જોવાનો, પણ પછી જોવાય નહીં વધારે. શું ટીમ ઇન્ડિયા પાસેથી આપણે વધારે પડતા એક્સપેરિમેન્ટ આ મેચમાં એક્સપેક્ટ કરી શકીએ? જો દિખતા હૈ વહી બિકતા હૈ, પણ આ તો દેખાય છે. રજત પાટીદાર કે જે છેલ્લા આખા વર્ષથી આપણે જોયું કે ટાઇટલ્સ જીતતા આવી રહ્યા છે, એમાં પણ ખાસ કરીને આઈપીએલ. એ પાકિસ્તાનની ટીમ હતી, અત્યારે આમ જોયું એવું લાગે પાકિસ્તાનની ટીમ છે. ઘણા બધા ફેન્સ એક્સપેક્ટ કરી રહ્યા હતા કે વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ કદાચ આમાં હશે. ટિપિકલ પંજાબી ભાઈ મેં કીધું કે એને કેલે તો બંદરવે નહીં કાંદે, એટલે એ લોકો ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે, એમાં સાઈ સુદર્શનનું નામ પણ છે સ્કોડમાં. એટલે એક સવાલ એ પણ થાય, અત્યારે એનથી બી વધારે એન્ટરટેનિંગ ખબર શું શું ચાલે પાકિસ્તાની. તો આપણે જેમ લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી એમ કે એશિયા કપમાં આ વખતે જોઈએ એટલો બધો હાઇપ ક્રિએટ નથી કરી રહ્યો, અને એની જગ્યાએ ટીમ ઇન્ડિયાનું જે ડોમેસ્ટિક સર્કિટ છે તો એમાં ઘણી બધી ટુર્નામેન્ટ રમાઈ રહી છે, એમાં ખાસ કરીને દુલીપ ટ્રોફી. તો એનું ઘણું બધું હાઇપ જોવા મળ્યું આપણને, કારણ કે સેન્ટ્રલ ઝોનની ટીમ લગભગ 9-10 વર્ષ પછી ટાઇટલ જીતી, અને એમાં પણ ખાસ કરીને રજત પાટીદાર કે જે છેલ્લા આખા વર્ષથી આપણે જોયું કે ટાઇટલ્સ જીતતા આવી રહ્યા છે, એમાં પણ ખાસ કરીને આઈપીએલ જેવું મોટું ટાઇટલ. તો લાઈક તમે શું ફોલો કરી રહ્યા હતા દુલીપ ટ્રોફી, અને એનું કેટલું ઇમ્પોર્ટન્સ અત્યારે જોવા મળ્યું? હા, જેવી રીતે તે વાત કરી કે એશિયા કપમાં તો એટલે કઈ મજા આવતી નથી જોવાની, એટલા માટે જ નહીં, પણ તો પણ તમે જે રીતે ડોમેસ્ટિક ક્રિકેટ છે એ જોવાની એક આદત છે. કારણ કે જ્યારે હું સ્કાઉટિંગ કરતો હતો એટલે ઘણી બધી મેચીસ જોઈ છે, ઘણા બધા પ્લેયર્સને બહુ ખાસા નજીકથી જોયા હોય, તો એમનું પરફોર્મન્સ કેવું રહ્યું છે, એ લોકો કેવી રીતે શું વસ્તુ કંઈક નવું કરી રહ્યા છે કે નહીં, તો આપણે એ બધી વસ્તુઓ જોતા રહેતા હોય. અને ઓબ્વિયસલી ગુજરાત ટાઇટન્સ માટે પણ જો કદાચ યંગ પ્લેયર લેવાના આવે તો પણ આપણે મેચીસનું ધ્યાન રાખતા હોઈએ. તો એમ ફોલો કરી, અને જેમ વાત કરીએ પહેલા મેં ટ્રાય કર્યો ઇન્ડિયા પાકિસ્તાન મેચ જોવાનો, પણ પછી જોવાય નહીં વધારે. મને એવું લાગ્યું કે ના, આના કરતાં આપણે વધારે દુલીપ ટ્રોફીની મેચ કે પછી ઇન્ડિયા એની મેચ હશે કે પેલી એક બીજી બી કોઈક મેચ ચાલતી હતી જોડે, એ જોવાનું મન થયું. ઇનફેક્ટ વિમેન્સની ટીમ એ દિવસે સારું રમી રહી હતી, પણ મેચ હારી ગયા, પણ 282 રન કર્યા હતા, પણ તો પણ સારો સ્કોર કર્યો હતો. એટલે પણ દુલીપ ટ્રોફી ફાઇનલ, દુલીપ ટ્રોફી એક બહુ પ્રીમિયર ટુર્નામેન્ટ છે બરોબર આપણા ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટમાં. અને ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ કે ટેસ્ટ સિલેક્શન થવાનું છે, 2 ટેસ્ટ મેચ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ આવશે, ક્વેશ્ચન્સ છે કે કદાચ કરુણ નાયરને ટીમમાં જગ્યા મળશે કે નહીં, તો એના પછી કોણ? આપણે વાત કરી હતી કે શ્રેયસ અય્યર કન્ફર્મ કે શ્રેયસ અય્યર તો આવી જ જશે, પણ એના પછી બીજા બધા દાવેદારો પણ આવે છે, જેવી રીતે રજત પાટીદાર, જેનું આપણે નામ લીધું. દુલીપ ટ્રોફી ફાઇનલમાં સેન્ચુરી મારી, એની પહેલાની મેચમાં પણ અર્ધશતક હતું, રણજી ટ્રોફીમાં બહુ વધારે રન્સ કર્યા હતા, અને એ પણ એઝ અ કેપ્ટન. જ્યારે મુશ્તાક અલીમાં મુંબઈની ટીમ જીતી હતી ત્યારે રજત પાટીદાર સામે એમપીની ટીમ હતી જે રનર્સઅપ હતી. તો અને અહીંયા પણ અત્યારે આ વખતે પણ આઈપીએલની વાત કરીએ એમાં પણ એનું પરફોર્મન્સ છે, એટલે આઈ એમ શ્યોર એ સ્ટ્રોંગ કન્ટેન્ડર તો થશે, કે જ્યારે ડિસ્કશન જરૂર થશે કે આપણે શું કરવું છે. આમ સ્ટ્રેટ એવી રીતે નહીં કે આપણે વાત કરી શ્રેયસ એટલે લઈ જ લેવાનો ટીમ, એવી રીતે નહીં થઈ શકે. ઓકે, હા, એટલે એ જ વાત થઈ કે ભાઈ એઝ અ કેપ્ટન તો ખરા જ, પણ એઝ અ બેટ્સમેન પણ રજત પાટીદારનું પરફોર્મન્સ થ્રુ આઉટ, જેમ દુલીપ ટ્રોફીમાં પણ સળંગ 2 મેચમાં સેમીફાઇનલમાં હાફ સેન્ચુરી હતી, એની પહેલા ક્વાર્ટરમાં સેન્ચુરી જોઈ, અને ફાઇનલમાં પણ સેન્ચુરી આવી, અને આઈપીએલમાં પણ ઘણી બધી મેચોમાં આપણે એમનું બેટથી ઇમ્પેક્ટફુલ પરફોર્મન્સીસ જોયું. અને આમ આપ જોઈએ ને, જેવી રીતે આ ડોમેસ્ટિક મેચ જોવાની એક મજા બહુ અલગ હોય. ઘણા બધા જે નથી જોતા એ લોકો માટે છે ને, આપણે એમ કહી શકીએ કે તમારે જોવી જોઈએ. તો કોઈક એક યંગ પ્લેયર એકદમ જ આવે ટેસ્ટ મેચ રમવા માટે, તો એમના માટે એક લેસન છે કે કોઈ એકદમ જ નથી આવી જતું રમવા, એની પાછળ એ ડોમેસ્ટિક ક્રિકેટમાં કેટલું પરફોર્મન્સ કરે છે. જેવી રીતે ફાઇનલમાં જ સારાંશ જૈન કરીને ઓફ સ્પિનર બેટ્સમેન છે, પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી, બીજી ઇનિંગમાં 3 વિકેટ લીધી, બેટિંગમાં પણ એણે અર્ધશતક માર્યું. એટલે આવા બહુ જ બધા પ્લેયર છે. યશ રાઠોડ જે મેન ઓફ ધ મેચ રહ્યો, એણે 194 રન કર્યા હતા. તો કદાચ તમે આવા નામ જોઈ લીધા કે તમે ઇન્ડિયા એમાં કે ઇન્ડિયા માટે રમતા સાંભળો, અને ત્યારે બધા ક્વેશ્ચન પૂછે ને, ઓવરનાઇટ સક્સેસ થઈ ગયું કોઈ, આવી રીતે ઓવરનાઇટ સક્સેસ થતું નથી, તમારે પરફોર્મન્સ કરતા રહેવું પડે છે. એટલા માટે દુલીપ ટ્રોફી, રણજી ટ્રોફી, મુશ્તાક અલી એ બહુ ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ છે. પબ્લિક ખાલી આઈપીએલ ફોલો કરતી હોય એટલે કદાચ એવું લાગે કે આઈપીએલમાં જો સારું પરફોર્મન્સ થયું હશે તો જ આગળ આવતું હશે, પણ આ બધા જે કહેવાય ને કે ભાઈ રિયલ સ્ટ્રગલ, ખાસ કરીને રેડ બોલ ક્રિકેટમાં રણજી અને દુલીપ ટ્રોફી, તો એ ખરેખર ઇમ્પોર્ટન્ટ હોય. આ પેલું જે કહેતા હોય ને કે જો દિખતા હૈ વહી બિકતા હૈ, પણ આ તો દેખાય છે, એટલે તમારે એઝ અ પબ્લિક તમારે જવું જોઈએ આ બધી મેચેસ જોવા. એનો આ બહુ મજા આવે છે મેચેસ જોવાની. ઘણી બધી મેચો એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેચો થતી હોય છે, તો એટલા માટે હું તો બધાને કહું કે ઓબ્વિયસલી આજે એક બાજુ ઇન્ડિયા અને બીજી બાજુ બીજી બધી ટીમો રમી રહી છે, એના કરતા તો પછી થોડી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ જોશો તો વધારે મજા આવશે. અને અત્યારે એનથી બી વધારે એન્ટરટેનિંગ ખબર શું છે?
શું ચાલે પાકિસ્તાનમાં જે એમના યુટ્યુબર્સ જે વસ્તુઓ વાતો કરે છે એનાથી બી વધારે મસ્ત છે. અને સ્પેશિયલી જ્યારે એમના ફોર્મર પ્લેયર્સ જે રીતના પ્લેયર્સની વાતો કરતા હોય છે પાકિસ્તાનના પ્લેયર્સ માટે, મને તો એ સાંભળીને એકદમ અચંબો થઈ જાય કે આ લોકો આવી રીતે કેવી રીતે વાત કરી શકે. જે રીતે હમણાં શોએબ અખ્તરે ટોસ જ્યારે થયો તો પછી એને પૂછ્યું કે શું છે તમારે, પાકિસ્તાને બેટિંગ કરવી જોઈતી હતી કે બોલિંગ કરવી જોઈતી હતી. તો શોએબ અખ્તરે કીધું કે સૂર્યકુમાર યાદવે તો બધું બરાબર કહી દીધું છે કે કદાચ ડ્યુ આવશે, સ્ટાર્ટિંગમાં બોલ બી રોકાઈને આવતો હશે, પછી સેકન્ડ ઇનિંગમાં બોલ બેટ પર આવશે. પણ એ કીધું કે આપણા આઇન્સ્ટાઈને એવું વિચાર્યું કે ના પહેલા બેટિંગ કરીશ. એટલે અને એકવાર જો ચેમ્પિયન્સ ટ્રોફીની બી એક તમને કદાચ યાદ હોય તો ચેમ્પિયન્સ ટ્રોફી વખતે પણ વસીમ અકરમે કીધું હતું કે ડ્રિંક્સ પડ્યું ને ત્યારે આમ કરીને કેળાની ટ્રે આવી હતી. અને એમની જે ટિપિકલ પંજાબી એમણે કીધું કે એને કેલે તો બંદરવે નહીં ખાંદે. એટલે એ લોકો એટલે અમુક વસ્તુ આપણે આપણી રીતે જે ક્રિકેટની રીતે પણ આ જે એન્ટરટેનિંગ વસ્તુ જોવાની બહુ જ મજા આવે. અને એમ પણ જાણે થોડું ડિનાયલમાં રહેતા હોય એવું, કારણ કે બિફોર મેચ આપણે જોયું હતું કે સેમ અયુબ જસપ્રીત બુમરાહને 5-6 છગ્ગા મારી દેશે ને એવી બધી વાતો સોશિયલ મીડિયા ઉપર જોવા મળી હતી. પણ પછી એકચ્યુઅલ ગ્રાઉન્ડ ઉપરનું પરફોર્મન્સ કઈ અલગ. ડિફિકલ્ટ એકચ્યુઅલી ડિફિકલ્ટ છે. આઈ થિંક એક વસ્તુ જો ઓન અ વેરી સિરિયસ નોટ જો આપણે જેમ વાત કરીએ ને કે જે પાકિસ્તાનની ટીમ હતી પહેલા, કે એ પાકિસ્તાનની ટીમ હતી, અત્યારે આમ જોયું એવું લાગે પાકિસ્તાનની ટીમ છે. કઈ ટીમ? એટલે એનો કોઈ કમ્પેરિઝન છે નહીં, કારણ કે ત્યારના એ ક્રિકેટર્સ અને અત્યારનામાં આસમાન જમીનનો ડિફરન્સ છે. પણ એની સાથે સાથે આપણે બીજા કોઈ નહીં કરતા આપણી પોતાની ટીમ એટલી સ્ટ્રોંગ છે કે આપણે જે ક્રિકેટ રમી રહ્યા છે આપણા પોટેન્શિયલ પર, જેની આપણે શરૂઆતમાં બી વાત કરી, જો આપણે એ રમીશું તો પછી આઈ ડોન્ટ થિંક બીજી કોઈ ટીમ પાસે અત્યારના ટાઈમમાં એવો ચાન્સ છે. અને લાઈક એ ઘણી બધી વાતો મેં એવી પણ સાંભળી સોશિયલ મીડિયા ઉપર, કારણ કે જે રીતની લેસ કમ્પિટિટિવ એશિયા કપ ટાઈપની ટુર્નામેન્ટ અત્યારે ચાલી રહી છે, તો શું એમાં ઇન્ડિયા એની ટીમ કે એવી કોઈ બી ઇન્ક્લુડ કરવી જોઈએ? કારણ કે ઘણા બધા વર્ષો પહેલા ઇંગ્લેન્ડે એકવાર એવું કર્યું, ઓસ્ટ્રેલિયા એવું કર્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા એની ટીમ પણ હતી અને શું કહેવાય ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયા એની વચ્ચે જાયેલી હતી. તો શું એવું કંઈ બી આમાં ઇન્ક્લુડ કરી શકાય? જસ્ટ એશિયા કપ એન્ટરટેનિંગ કરતા આઈ થિંક જે એશિયા કપ છે થોડું છે પ્રેસ્ટિજિયસ ટુર્નામેન્ટ, દેટ ઇઝ ધેર. એટલે એમાં ખાલી આપણે એ વસ્તુ આપણે પ્રાઉડ જરૂર કરી શકીએ કે કદાચ આપણી બીજી ટીમ જશે તો બીજા બધા કરતાં વધારે સારી રીતે કમ્પીટ કરી શકશે. પણ તો પણ ભલે આપણે સ્ટ્રોંગ કન્ટેન્ડર હોય તો બી આપણે જઈને આપણું ક્રિકેટ તો રમવું જ પડે બરાબર રીતે, આપણે પોટેન્શિયલથી રમવું જ પડે. જે ભારતીય ક્રિકેટ ટીમ રમી રહી છે અને જરા પણ આપણને કોમ્પ્લિસન્સી જોવા નથી મળતી. રાઈટ. અને લાઈક ડ્યુરિંગ એશિયા કપ ઓનલી ઇન્ડિયા એની ટીમનું પણ અનાઉન્સમેન્ટ થયું કે જે ઓસ્ટ્રેલિયા એ સામે 3 મેચની વન ડે સિરીઝ રમાવાની છે. અને રજત પાટીદારને એઝ એક્સપેક્ટેડ ટીમમાં સ્થાન તો મળ્યું જ છે, પણ સાથે સાથે પહેલી મેચમાં તેઓ કેપ્ટનશીપ પણ કરી રહ્યા છે. અને એમાં સરપ્રાઇઝિંગલી એવું જોવા મળ્યું, કારણ કે ઘણા બધા ફેન્સ એક્સપેક્ટ કરી રહ્યા હતા કે વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ કદાચ આમાં હશે, કારણ કે લાઈક ઓક્ટોબરમાં એ લોકો ઓસ્ટ્રેલિયા સામે રમવાના છે, તો એની પહેલા થોડું વોર્મઅપ થઈ જાય કે એવું. તો શું તમારી દ્રષ્ટિએ જરૂરી હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા આવી વોર્મઅપ ટાઈપ કાઇન્ડ ઓફ ટુર્નામેન્ટમાં રમે, કે પછી ડાયરેક્ટ સીધી ઓસ્ટ્રેલિયા સામે જ એમનું રમે તો એમાં કંઈ ફરક નહીં પડે? નહીં, સી હેલ્પ તો કરે, જો રમ્યા હોત તો હેલ્પ જરૂર કરે કે તમે કોઈ ટુર્નામેન્ટ કોમ્પિટિટિવ 3 વન ડે મેચીસ રમીને પછી તમે ઇન્ટરનેશનલ મેચ રમવા જઈ રહ્યા છો. પણ આપણે એવા પ્લેયર્સની 2 જણાની વાત કરી રહ્યા છે કે જે બંને જણા પોતાની ગેમ બહુ સારી રીતે સમજે છે. એ બંને જણાને ખબર છે કે અમે કયા સ્ટેજ પર છે અમારા કરિયરની અને અમારો કેવું બેટિંગ ફોર્મ છે, કેવી રીતે કઈ રિધમ છે અમારી, એ બધું એમને ખ્યાલ છે. એટલે આઈ એમ શ્યોર જ્યારે તમે અમુક ડિસિશન્સ જ્યારે આવા મોટા પ્લેયરો માટે લેતા હોય ત્યારે તમે એમને કોન્ફિડન્સમાં લઈને એમની સાથે વાત કરીને આજે આવા ડિસિશન લેવાતા હોય. સો આઈ એમ શ્યોર એક રીતે આમ જોઈએ તો એક સારી સાઇન બી છે કે બંને જણા રોહિત શર્મા અને વિરાટ કોહલી પોતાની જાતને કોન્ફિડન્ટ માને છે અત્યારે, અને હોવું પણ જોઈએ કારણ કે બંને વ્હાઇટ બોલના લેજેન્ડ્સ છે. એટલે મને એટલું સરપ્રાઇઝિંગ નહોતું લાગ્યું કે બંને જણા નહોતા, અને રમ્યા હોત તો પણ કોઈ વાંધો નહોતો, કારણ કે દેટ મીન્સ કે બંને જણાને થોડી તૈયારીની વધારે જરૂર હતી, એટલા માટે એ 2 જણાએ રિક્વેસ્ટ કરી છે. પણ અહીંયા એવું લાગતું નથી. ઓકે. અને લાઈક બીજું એક નામ એ પણ હતું શ્રેયસ અય્યરનું, કે વન ડે ટીમમાં એમનું નામ નહોતું, પણ લાઈક ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે એ જ વખતે વેસ્ટ ઇન્ડિઝ સામે આપણી ટેસ્ટ સિરીઝ રમાવાની છે, તો કદાચ બની શકે કે ડાયરેક્ટ ઇન્ક્લુઝન એમાં શ્રેયસ અય્યરનું આપણને જોવા મળે, કારણ કે ઇન્ડિયા એની જે મલ્ટી ડે સિરીઝ ચાલી રહી છે એમાં શ્રેયસ અય્યર કેપ્ટન છે, પણ વન ડે વાળી ટીમમાં એમનું નામ નથી. તો શું તમે પણ એવું લાગે છે કે વેસ્ટ ઇન્ડિઝ વાળી ટીમમાં ટેસ્ટ સિરીઝમાં ફાઇનલી આપણે શ્રેયસ અય્યરને જોવાના છીએ?
ચાન્સીસ તો હાઈ છે, એમાં તો કોઈ ડાઉટ નથી કે તમને શ્રેયસ અય્યર કદાચ એ ટીમમાં જોવા મળે. પણ આપણું ઇન્ડિયન ક્રિકેટ છે, ઇન્ડિયન સિલેક્શન છે, જે રીતે ચાલતું હોય છે એ રીતે જ્યાં સુધી કન્ફર્મ ન્યૂઝ ના આવે ત્યાં સુધી આપણે કઈ વસ્તુ અધરવાઇઝ તો પછી 50 ઓવરના ટીમમાં પણ એમનું નામ હોત, લાઈક જો એ જરૂરી. હા, એમ તો કહેતા હતા એશિયા કપની ટીમમાં બી નામ હોત, એટલે બધા જાતની વસ્તુઓ આમાં થઈ શકે છે. પણ મોસ્ટલી એ છે કે ચાન્સીસ શ્રેયસ અય્યરના વેસ્ટ ઇન્ડિઝની ટેસ્ટ સિરીઝ છે એમાં ઇન્ડિયન ટીમમાં આવવાના ચાન્સ છે વધારે. અને શું તમારો પર્સનલ એક્સપિરિયન્સની વાત કરીએ તો આ ટાઈપની જે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સ હોય છે, ખાસ કરીને ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા, અત્યારે પણ જે ટેસ્ટ સિરીઝની આપણે વાત કરીએ તો એમાં ઓસ્ટ્રેલિયન ટીમે પહેલા જ દિવસે આવીને લગભગ 500 કરતાં પણ વધારે એનો સ્કોર કર્યો, એ પણ આપણી ઇન્ડિયન પિચીસ ઉપર આવીને. તો લાઈક રિયલી આ બધા કાઇન્ડ ઓફ ટુર્નામેન્ટ છે પ્લેયરોને હેલ્પ કરતી હોય છે? બહુ જ હેલ્પ કરતી હોય છે. એનું રીઝન છે કારણ કે જો એક વસ્તુ જે ઇન્ડિયન બોર્ડે BCCIએ છેલ્લા 6-7 વર્ષ પહેલા સ્ટાર્ટ કરી હતી, એક શેડો ટૂર કરીને એક નામ આપ્યું હતું કે જ્યારે ઇન્ડિયન ટીમ જ્યાં પણ જાય એના 1 મહિના પહેલા કે 1.5 મહિના પહેલા ઇન્ડિયાની એ ટીમ એ કન્ટ્રી બહાર ટૂર કરે. એમાંથી એવી રીતે 2-3 જણા પ્રેક્ટિસ માટે રમે, જેમાં કોઈ જગ્યા માટે પ્લેયર હોય તો ઇન્ડિયા એનો પ્લેયર ત્યાં જઈને રમતો હોય, તો જેનાથી જ્યારે તમે પહોંચો એ ટૂર પર ત્યારે તમને પૂરેપૂરા તૈયાર રહો એ જગ્યા પર. ખાસ કરીને જો કોઈ નવો પ્લેયર આવવાનો હોય અને જે સ્પેશિયલિસ્ટ હોય, જેવી રીતે 2018માં આપણે ઓસ્ટ્રેલિયા સામે જ્યારે પહેલી વાર ટેસ્ટ સિરીઝ જીત્યા હતા, તો એના પહેલા અમે જે 5 જણા ટેસ્ટ સ્પેશિયલિસ્ટ હતા, મુરલી વિજય, હું, અજિંક્ય રહાને, ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શો, અમે લોકો ગયા હતા ન્યુઝીલેન્ડ ઇન્ડિયા એની 2 મેચ રમવા, અને પછી ત્યાંથી અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા. એટલે 100% એનો તમને ફાયદો તો થતો જ હોય છે. જેવી રીતે આ ઓસ્ટ્રેલિયાની ટીમ અહીંયા આવી રહી છે કે આવતા વર્ષે એ લોકો 5 ટેસ્ટ મેચ રમવા આવવાના છે, એટલે એ લોકોને પહેલેથી ખ્યાલ આવી જાય કે તમારો કયો પ્લેયર છે તેના માટે તૈયારી કરી શકે. એટલે બંને બાજુ આ બહુ ઇમ્પોર્ટન્ટ. ઇન્ડિયા એ ટૂર્સ અને અંડર-19 ટૂર્સ એક ફાઉન્ડેશન છે કે આઈ થિંક એ બહુ જ મોટો સ્ટેપ હતો ઇન્ડિયન ક્રિકેટ માટે, અને જેનો ફાયદો આપણને અત્યારે 100% જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી. અને એક જે ઇન્ડિયા એ વાળી આપણી ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે એમાં સાઈ સુદર્શનનું નામ પણ છે સ્કોડમાં. એટલે એક સવાલ એ પણ થાય, તમે ગુજરાત ટાઇટન્સમાં એમની સાથે રમેલા છો, એટલે IPLમાં તો આપણે એમનું પરફોર્મન્સ જોયું જ, પણ શું એમનું ટેલેન્ટ જોતા તમને લાગે છે કે લાઈક 5 ડે ફોર્મેટ છે આપણું ટેસ્ટ ફોર્મેટ, એમાં પણ સાઈ સુદર્શન ફિટ પરફેક્ટલી થઈ શકે છે? એક સૌથી સારું ફોર્મેટ એના માટે એ જ છે. આઈ થિંક ઓબ્વિયસલી T20માં જેવી રીતે પરફોર્મ કર્યું, જે રીતે વન ડે ક્રિકેટમાં પણ એણે પરફોર્મન્સ કર્યું, તો લોકોને પહેલા જ્યારે T20 રમતો હતો ત્યારે એવું લાગતું હતું કે બીજા બધા પાવર હિટર્સ છે, આ એક કરેક્ટ ટેકનિક વાળો પ્લેયર છે, કેવી રીતે રન્સ કરવાના, કે પણ એની પાસે એબિલિટી છે, જે ચોક્કા મારવાની એબિલિટીઝ છે અને પેસ યુઝ કરવાની, અને વેરી ગુડ ટેકનિક. એટલા માટે આઈ થિંક ઓબ્વિયસલી એટલે જ ઇંગ્લેન્ડમાં સાઈ સુદર્શનને ટેસ્ટ સિરીઝમાં લઈ ગયા હતા. જો એમાં 2 જ રીઝન છે. જે સાઈ સુદર્શનનું તમે પરફોર્મન્સ ડોમેસ્ટિક ક્રિકેટમાં જો તો 40 ની નીચેની એવરેજ છે, પણ ટેકનિક છે અને પોટેન્શિયલ છે. એટલા માટે સિલેક્ટર્સ એ જોઈ રહ્યા છે કે એ આવી રીતે આપણી જોડે ટેસ્ટ ક્રિકેટમાં આગળ રમી શકે એમ છે. ગોટ ઇટ. હવે બેક ટુ એશિયા કપ આવી જઈએ તો ઇન્ડિયાની નેક્સ્ટ મેચ ઓમાન સામે છે, જે વન્સ અગેન એક લેસ કોમ્પિટિટિવ કાઇન્ડ ઓફ મેચ જોવા મળશે, કારણ કે ઇન્ડિયાની ટીમ ડોમિનેશન સાથે ઓમાનને પણ હરાવતી જોવા મળશે. તો શું ટીમ ઇન્ડિયા પાસેથી આપણે વધારે પડતા એક્સપેરિમેન્ટ આ મેચમાં એક્સપેક્ટ કરી શકીએ, જેમ કે જસપ્રીત બુમરાહને રેસ્ટ આપવો, અથવા તો પછી ટોપ ઓર્ડરમાં બી થોડા ઘણા ચેન્જીસ આપણને જોવા મળે? બેસિકલી એક તો છે, આમ જોઈને એવું લાગે છે કે જસપ્રીત બુમરાહને આ મેચમાં રેસ્ટ અપાશે, કારણ કે આપણે એનું વર્કલોડ મેનેજમેન્ટની જે વાત કરી હતી એના તમને હર્ષદીપ સિંઘ રમતો જોવા મળે. પ્લસ બીજી બાજુ કુલદીપે 2 મેન ઓફ ધ મેચ લીધી છે, અને આખી ઇંગ્લેન્ડમાં 5 મેચમાં એને રેસ્ટ કર્યો છે, એટલે એને રેસ્ટની જરૂર છે નહીં. બાકી આઈ થિંક ખાલી જો કંઈક ચેન્જ કરવાની લાગે તો કદાચ સંજુ સેમસનની બેટિંગ આવી નથી, તિલક વર્માએ ટાઈમ સ્પેન્ડ કર્યો છે, સૂર્યકુમાર યાદવે ટાઈમ સ્પેન્ડ કર્યો છે, ઓબ્વિયસલી 2 ઓપનરે ખાસો ટાઈમ સ્પેન્ડ કરેલો છે, તો એટલા માટે કદાચ તમને એવું જોવા મળે કે કદાચ સિચ્યુએશન આવે તો સંજુ સેમસન પહેલા ઉપર થોડી બેટિંગ કરવા આવે તો એ જોઈ શકે, અથવા અક્ષર પટેલની બેટિંગ નથી આવી તો તમે અક્ષર પટેલને બી કદાચ થોડોક ટાઈમ સ્પેન્ડ કરવા માટે ઉપર મોકલી શકો છો. તો આ બધી વસ્તુઓ જોવા મળશે, પણ એવું નથી લાગતું કે કોઈ પ્લેયર્સ બહાર રેસ્ટ કરવા બેઠા હશે અને પછી ફરીવાર ચેન્જ આવશે, એક્સેપ્ટ એક જસપ્રીત બુમરાહ. ઓકે, બાકી બધા માઇનર ચેન્જીસ કદાચ આપણને જોવા મળી શકે. અને આપણા ગ્રુપની માઇનર ચેન્જીસ જે બી થશે એ બધા ઉપર નીચે બેટિંગ ઓર્ડરમાં જોવા મળશે, કારણ કે ઇન્ડિયન ટીમ એક અલગ ટેકનિકથી આવી હતી ને આ વર્ષે. જો જસપ્રીત બુમરાહ 3 ઓવર પાવર પ્લેમાં નાખે છે,
તો હવે બોલિંગમાં પણ એ ચેન્જ થશે કે 3 ઓવર પણ હર્ષદીપ નાખશે કે પછી હાર્દિક 1 ઓવર એક્સ્ટ્રા નાખશે, આટલી ઓવર બધે સ્પિનર્સ નાખશે કે નહીં. એટલે બધું થોડુંક 100% ઇન્ડિયા થોડું ટ્રાય કરવાનો જરૂર કોશિશ કરશે. બીકોઝ ટીમ જે આપણું ગ્રુપ છે એમાંથી તો ભારતની ટીમ સુપર 4માં આગળ પહોંચી ગઈ છે, નેક્સ્ટ જે ગ્રુપ છે એમાં. પણ બીજા ગ્રુપની વાત કરીએ તો એમાં હજુ પણ 3 ટીમો વચ્ચે ચાલી રહી છે કાંટાની ટક્કર એવું કહી શકાય. તો એમાં તમારી દ્રષ્ટિએ જો કહું કે 2 ટીમ કઈ આવશે, કારણ કે અફઘાનિસ્તાનની ટીમ પણ સારું રહી છે, પરંતુ જો બેટિંગની વાત કરીએ તો ત્યાં ક્યાંક ને ક્યાંક હજુ પણ થોડો માર ખાઈ રહી છે. બોલિંગ એમની ઓફકોર્સ સ્પિનરોથી એકદમ ભરેલી છે એટલે સારું પરફોર્મન્સ ત્યાં દેખાય છે. પણ બેટિંગમાં ગઈકાલે જ આપણે બાંગ્લાદેશ સામે જોયું તો ક્યાંક ને ક્યાંક એ લોકો 150 ઉપર ચેસ કરવામાં ફેલ ગયા. તો ત્યાંથી કઈ 2 ટીમો ઉપર આવે એવું લાગી રહ્યું છે? ત્યાંથી ઓબ્વિયસલી થોડું ડિફિકલ્ટ દેખાઈ રહ્યું છે અફઘાનિસ્તાન માટે તો ફોર શ્યોર, કારણ કે એમની પાસે ચાન્સ હતો કે જેવી રીતે આપણે મેચ જીતી શકીએ, કારણ કે તમારે 2માંથી કોઈક એક સારી ટીમને તો હરાવવી જ પડે. તમારે બાંગ્લાદેશ અથવા શ્રીલંકા 2માંથી કોઈક એકને તમે હરાવો તો જ તમને ક્વોલિફાય થવાનો ચાન્સ મળે. અને શ્રીલંકાએ પણ થોડું હોંગકોંગ સામે થોડી સ્ક્રેચી વિન હતી, એ એકદમ કન્વિન્સિંગલી વિન હતી નહીં. અને સેમ એટલે ગ્રુપમાં ઓલમોસ્ટ બધા સરખા જ છે, પણ મને એવું લાગે છે કે ગ્રુપમાંથી બાંગ્લાદેશ અને શ્રીલંકા 2 જણા ક્વોલિફાઈ થશે સુપર 4 માટે. પરફેક્ટ, થેન્ક યુ સો મચ. સો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડીયો. જો તમે વિડીયો હજુ સુધી જોઈ રહ્યા હોય અને વિડીયોમાં મજા આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. જો તમે પણ પાર્થિવભાઈને એશિયા કપને લગતા કોઈ પણ સવાલ પૂછવા માંગતા હો તો ભૂલ્યા વગર અત્યારે જ નીચે કોમેન્ટ કરી શકો છો. બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ જ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.